સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ધી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકનું બેંક બેલેન્સ ઘરે બેઠા ચેક કઈ રીતના કરવું। આ મિત્રો તમારું તમારા ફેમિલીમાં કોઈ પણનું ખાતું ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલમાં એ બેંકમાં ખાતું છે અને તમે ઘરે બેઠા બેંક બેલેન્સ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ અકાઉન્ટનું બેંક બેલેન્સ ઘરે બેઠા ચેક કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એક નંબર એન્ટર કરવાનો છે। નંબર છે 81 30 69 50 50। ફરીથી બોલું છું, આ નંબર છે 81 30 69 50 50। આ નંબરને એન્ટર કર્યા પછી જે પણ સિમ કાર્ડનો નંબર તમારો બેંકમાં લિંક કરાવેલો છે એ સિમ પર તમારે કોલ કરવાનો છે। જેવા તમે કોલ કરશો એટલે કોલ ઓટોમેટિક કટ થઈ જશે। કોલ કટ થયા પછી તમારા મોબાઈલમાં એક SMS આવશે। એ SMSની અંદર તમારું બેંક બેલેન્સ બતાવશે। અને મિત્રો જુઓ, તમારા મોબાઈલમાં SMS ના આવે તો તમારો મોબાઈલમાં લિંક કરેલો નહીં હોય અથવા તમારા ફેમિલીમાં કોઈ બીજા વ્યક્તિનો નંબર લિંક કરાવેલો હશે। તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકનું બેંક બેલેન્સ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોની લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।